હવે મહેસાણાનો મોઢેરા ચોકડી વિસ્તાર પણ આપણે બતાવીએ। આ તસવીરો જુઓ, જે મોઢેરા ચોકડી વિસ્તાર છે આખો પાણીમાં છે। પેટ્રોલ પંપમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોઈ શકાય છે। અહીંયા વરસાદી પાણી ચારે તરફ છે। પેટ્રોલ પંપમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને લોકોને અહીંયા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે, જેમાં મહેસાણામાં પણ વહેલી સવારથી અત્યાર સુધી 2 ઇંચથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને સમગ્ર મહેસાણા પાણી થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહેસાણાના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને વાહનની અંદર ઈંધણ પુરાવવું હોય તો પણ મુશ્કેલી સર્જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપ પર ઢીચણસમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। જાણે રજા જેવો માહોલ પેટ્રોલ પંપમાં હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો પણ અટવાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન લઈને જવું હોય તો કેવી રીતે જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તેઓ શું કંઈ કહી રહ્યા છે, શું કહેશો, કેટલા સમયથી અહીંયા પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે? રોડ પર 40 વર્ષથી 40 વર્ષથી આના પ્રોબ્લેમ છે। મહેસાણા રોડ, આ રોડ પર 3 કોર્પોરેટર હોવા છતાં કોઈ નિકાલ નથી। ખાલી જોવા આવું સોફાના ગોઠિયા સમાન, અને આ તો જોવા પણ નહીં આવ્યા લોકો। કોઈ ગટરો કરાવો, ઊંડી ગટરો ચાલે। રોજની આ તકલીફો છે ભાઈ। દર ચોમાઓના બધી રાડો પાડવાની, આ બધા આવો જાણ લેવું એટલે આવી જાય। આ બધું ચાલે, બધું સહેજે ચાલે નહીં। ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કેટલી મુશ્કેલી પડી રહી છે, કેટલું પાણી ભરાયું છે? બહુ જ પાણી ભરાઈ ગયું છે, ચાલતા પણ નહીં ફાવતું। પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ છે। હા, ક્યાં જાવ છો આ રીતે પાણીમાં? બસ કોલેજથી હવે ઘરે જાઉં છું। દર વખતે આટલું પાણી ભરેલું હોય છે? હા, દર વખતે। ચોક્કસથી તો દર વખતે પાણી ભરાયેલું હોય છે અને આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, જેને લઈને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। આ તરફ માણસામાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માણસાના સમો ગામમાં પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો પણ આવી રહી છે। પાણી ભરાતા ગામના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે। આ તસવીરો જોઈ લો, અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી માણસાના સમો ગામ, જ્યાં આ પ્રકારે આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, ગાંધીનગરના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આજે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હોય? સમો ગામમાં હાલ શું પરિસ્થિતિ? જી, માણસામાં છેલ્લા 2 થી 3 કલાકમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસતા જે અંતરિયાળ ગામડાઓ છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, સિટી નહીં પરંતુ જે ગ્રામ્ય વિસ્તારો છે તે જળબંબાકાર છે। ન્યૂઝ 18ની ટીમ હાલ જેસીબીની સફર કરીને અહીંયા ગામમાં પહોંચી છે, કારણ કે ગામમાં જવા અને આવવાના રસ્તાઓ બંધ છે। માત્ર ટ્રેક્ટરથી જઈ શકાય અથવા જેસીબી કે જે સરકારી કામગીરી માટે અહીંયા તૈનાત છે તેના પર જઈ શકાય। હું પાછળના દ્રશ્યો કેમેરામેનને વિનંતી કરીશ કે આપને બતાવવાની કોશિશ કરે। આપ જોઈ શકો છો ગામ છે, આ ગામમાં જુઓ કે ક્યાંય જવાનો રસ્તો નથી। અગાઉ પણ આપણે દ્રશ્યો જોયા, આ વધુ દ્રશ્યો છે ગામની અંદર અમે જેસીબી થ્રુ પહોંચ્યા છીએ અને આપ જોઈ શકો છો કે જળબંબાકાર છે। અત્યારે આ પાણીમાં સાપ ફરી રહ્યા છે, એટલે માની લો કે પાણી થોડું ઉતરે તો પણ એ જાહેર રસ્તા પર નીકળવું જોખમી છે। સાઈડમાં હું એક તળાવ બતાવવા માટે વિનંતી કરીશ કેમેરામેનને। આપ આ જોઈ રહ્યા છો, આ બેઝિકલી કોઈ ખેતર નથી પરંતુ તળાવમાં ઉગેલી વેલીઓ છે। તળાવની સફાઈ નહીં થવાને કારણે આ વેલીઓ ઉગી નીકળી છે અને માટે જ આ તળાવ પણ ઉભરાયું છે। એટલે વરસાદ અને વરસાદની સાથે સાથે તળાવ ફાટતા સમો ગામની સ્થિતિ હાલ જળબંબાકાર બની છે। સમો ગામના કેટલાક લોકો, સ્થાનિકો પણ અમારી સાથે જોડાયેલા છે। પંકજ, તેમની સાથે સીધી વાત કરીશું કે આ પ્રકારની મુશ્કેલી આ વર્ષે થઈ છે કે દર વખતે થાય છે? જી, શું કહેવું છે આ સ્થિતિ ઉપર? બેન, હું સમો ગામથી બોલું છું। અમારા ગામની અંદર 10 વર્ષથી આ તળાવની અંદર વેલી છે, કદી સાપ જ નથી થયું। આ તળાવ માટાના પાણી ખૂબ ભરાય છે, સાપોનો ત્રાસ છે અને ગામના હાલ બેહાલ થઈ જશે હાલ। એટલે પાણીનો કોઈ નિકાલ થતો નથી, કોઈ તંત્ર સામું જોતું નથી। આ માણસા તાલુકાનો સમો ગામ, એમાં હનુમાનપુરા તો ખૂબ ડૂબેલું છે અંદર। લોકોના ઘરમાં પાણી, સાપ છે ઘરોની અંદર। એટલે ખૂબ અત્યારે હાલ અહીં આગળ ગંભીર પરિસ્થિતિ છે। શું કહેવું છે કાકા?
આ તળાવ આખું ભરેલું છે, અંદર વેલી છે અને એમાં સાપનું બાપ બધું અંદર આવે છે. પણ 10 વર્ષથી આ સરકારે લોકોની સમાચાર બધું કરી અરજીઓ બરજીઓ પણ કોઈ આ ધ્યાનમાં લેતું નહીં અને અમારે દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અચ્છા, તળાવમાંથી વેલી કાઢવાની અરજીઓ કોઈને આપી છે? જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો સમો ગામની તમે પરિસ્થિતિ જોઈ. આખું ગામ છે એ પાણીના ચારે તરફ સામ્રાજ્યથી ઘેરાયેલું છે અને માણસાનું આ સમો ગામ ઘણા વર્ષોથી થોડા જ વરસાદમાં આ પ્રકારે બેટમાં ફેરવાઈ જાય છે. તો ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી પડી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું માણસાના સોલૈયા ગામમાં. સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા. ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેતીમાં સાહેબ બહુ નુકસાન છે. ખેતીમાં ઊન કોઈ પેદા થયું જ નથી. જેમ કે રીંગણ મગફળીઓ બહુ નુકસાન છે. કપાસમાં બધું નુકસાન જ છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવીએ. એક તસવીર છે સમો ગામ કે જે માણસા તાલુકામાં આવે છે અને બીજી તસવીર છે એ તમે સોલૈયા ગામથી પણ જોઈ રહ્યા છો, એ પણ માણસા ગ્રામીણ વિસ્તારમાં જ આવે છે. આ બંને ગામની પરિસ્થિતિ થોડા વરસાદમાં ખૂબ જ ખરાબ થઈ જાય છે અને અહીંયા 3 કલાકમાં જે 4 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આખા ગામમાં તમામ જે રસ્તાઓ છે ગામમાં પ્રવેશના એ બધા જ રસ્તાઓ પર પાણીનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને અહીંયા ઘૂંટણસમાં તો કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે, જેથી અવર જવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હવે અમરેલીની વાત કરીએ. અમરેલીના વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર પાણીનું વહેણ જતું જોઈ શકાય છે. સુરગપરા વિસ્તારમાં નદીની માફક પાણી વહેતું હોય એ પ્રકારે વરસાદી પાણી અહીંયાથી જોવા મળ્યું. સુરવો નદીમાં પણ શહેરના વરસાદી પાણી પૂર માફક આવી રહ્યા છે અને પાણીની જબરજસ્ત આવક થઈ રહી છે. મુશળધાર વરસાદ અડધો કલાકથી અહીંયા સતત ચાલી રહ્યો છે, ત્યારે ભારે પવન અને મુશળધાર વરસાદથી ખેડૂતોની ચિંતા હવે વધવા લાગી છે. તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. વડિયા પંથકમાં મુશળધાર વરસાદ. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણ જતા જોઈ શકાય છે. તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે ધારી તાલુકામાં પણ વરસાદ છે. ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં જર, મોરજર, છતડિયા, પરબડી, ખીચા